શાંતિ નામની દીકરી પ્રગટી છે. એ શાંતિને કારણે, શાંતાને કારણે વિશ્રામનું આગમન. એટલે દીકરી હિમાલયને ત્યાં બહુ મોટો ઉત્સવ થયો. દીકરી જન્મે તો ઉત્સવ મનાવો. એક સમય એવો હતો કે દીકરી જન્મે એટલે સૌથી પહેલા મોઢું બગડે સાસુનું. એને હાલ એટલું જ પૂછાય અગરબત્તી કરીને, એને અગરબત્તી જ કરાય ને, અગરબત્તી કરીને પૂછાય કે તમે શું હતા? તમે દીકરા તરીકે જન્મ્યા હતા? તમે કોઈની દીકરી જ હતા? કીર્તિ શ્રી વાક ચ નારી નામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. આવું ગીતામાં લખ્યું છે. એક સ્ત્રીની અંદર મારી 7 વિભૂતિઓ નિવાસ કરે. એટલા માટે શિવની એક રાત્રિ છે, આપણે એક જ રાત્રિ શિવની. આમ તો દરેક કૃષ્ણ પક્ષની 14 શિવરાત્રિ ગણાય, પણ મહાશિવરાત્રિ એક જ જે આખી દુનિયા મનાવતી હોય છે, એક જ. પણ આપણે ત્યાં માતૃશક્તિની 9 રાત્રિ છે. હા, એની મહાન શિવની એક રાત્રિ, શક્તિની નવરાત્રિ. અને એ પણ 2 નવરાત્રિ, શારદીય નવરાત્રિ અને અશ્વિન નવરાત્રિ. એટલું જ નહીં, દરેક મહિનાની એક નવરાત્રિ હોય છે, પણ 2 પ્રસિદ્ધ, શારદીય નવરાત્રિ અને ચૈત્ર. મોટે ભાગે શારદીય નવરાત્રિ, આસુની નવરાત્રિ હોય ત્યારે રાસ ગરબા ધામધૂમ. આ જે સંવત્સર વાળી જે નવરાત્રિ, એમાં બહુ. હવે આપણા ગુજરાતમાં આ નવરાત્રિમાં પણ રાસ શરૂ થયા છે. એ સ્વાગત કરવા યોગ્ય. મેં અખબારમાં વાંચ્યું, વડોદરામાં એવો પ્રયોગ થયો છે કે ભાઈ આટલા 7,000 8,000 ભાઈ બહેનો આ રાત્રિ પણ, આ માતૃશક્તિના દિવસો છે. તો માતૃશક્તિનું સન્માન એ થવું જ જોઈએ. સીતાજીનું અપહરણ કર્યું એ તો યોજના હતી, અને રાવણ એના પડછાયાનું અપહરણ કરીને જતો રહ્યો. ભગવાને રાવણને નિર્વાણ પદ આપવું હતું, એટલે આ બધી. પણ રાવણનું મૃત્યુ થયું એનું કારણ સીતાનું અપહરણ નથી, મંદોદરીની શિખામણ ન માની એ એનું કારણ. એક આદર્શ નારી એના ઘરમાં, જેને સતીઓની ગણનામાં આપણે આજ પણ જેનું નામ લઈએ, એ મંદોદરીએ એક વખત પુરાણના દ્રષ્ટાંતો લઈને સમજાવ્યું, એક વખત રામાયણના દ્રષ્ટાંતો લઈને સમજાવ્યું. મારી દૃષ્ટિએ એક વખત એમણે ઉપનિષદોના સૂત્રો લઈને રાવણને સમજાવ્યું. આ 3 શાસ્ત્રો આ મહિલાએ ખોલ્યા છે રાવણની સામે. હું ક્યારેક એના વિશે કહીશ તમને કે ક્યાં પુરાણના સંદર્ભો મંદોદરી લીધા છે, ક્યાં ઉપનિષદના સંબોધન લીધા છે. પણ રાવણ ન માન્યો. એને સાપ કહી દીધું કે આ સીતાને કાલ રાત્રિ નિશ્ચર કુલ કેરી. આ કાલ રાત્રિ છે રાક્ષસોની. પણ ન માન્યો. મારા ભાઈ બહેનો, દીકરી જન્મે એનો બહુ હરખ જીવનમાં રાખજો. હિમાલયની ઘર દીકરી જન્મી છે. મોટા મોટા ઋષિમુનિઓ હિમાલય આવવા લાગ્યા. આમ પાર્વતી એટલે શ્રદ્ધા. આપણા જીવનમાં મોટી ઉંમરે, હિમાલયની ઉંમરે જો દીકરી જન્મે, શ્રદ્ધા જન્મે, તો સમજવાનું સાધુ પુરુષને બોલાવવા નહીં પડે, એની મેળાએ આપણા ઘરે આવશે. એ પ્રમાણ છે કે મારે ત્યાં શ્રદ્ધાનો જન્મ થયો. અને હિમાલય બધા સાધુ સંતોને આશ્રમ માટે જગ્યા આપે છે, બધાને નિવાસ આપે છે. આવું સુંદર વાતાવરણ થયું, બધા આવે છે. એમાં એક દિવસ ફરતા ફરતા નારદજી આવ્યા. આ કથા યાજ્ઞવલ્ક્ય મહારાજ ભરદ્વાજજીને રામકથા કહેતા પહેલા શિવ ચરિત્ર સંભળાવ. એનો સંક્ષેપ થોડોક સંદર્ભ. નારદ ત્રિકાલજ્ઞ છે અને સર્વજ્ઞ પણ છે. અને વળી એની બધી જગ્યાએ એની ગતિ છે, ગમે ત્યાં જઈ શકે છે. એ વીણા વગાડતા વગાડતા હિમાલયને ઘરે આવ્યા છે. મહારાણી મહિના હિમાલયની પત્ની દેવર્ષિનું સ્વાગત કર્યું, પૂજા કરી. પોતાની દીકરીને જે પાર્વતી જન્મી છે એને લાવી અને માતા પિતાએ નારદજીના ચરણમાં એને મૂકી છે. મહારાજ આશીર્વાદ આપો. આપ ત્રિકાલજ્ઞ છો, આપ સર્વજ્ઞ છો, મારી દીકરીનું ભવિષ્ય ભાખો કે આ દીકરીનું ભવિષ્ય કેવું છે. અને આવો કોઈ ત્રિકાલજ્ઞ મળે, આવો કોઈ સર્વજ્ઞ મળે તો વાત સાચી કે આપણે એને કહી શકીએ. બાકી ગાયને રોટલી ને એવા ન પૂછવું.
આવો કોઈ ત્રિકાલજ્ઞ મળે તો જ્યોતિષ ષડાંગ આપણા શાસ્ત્રોનું એક અંગ છે જ્યોતિષ. હા, એના મર્મજ્ઞો સાચું. ભગવાન બુદ્ધને એક જ્યોતિષીએ જ્યારે એના પગલા જોઈને કહી દીધું હતું કે કાં તો અહીંથી કોઈ સમ્રાટ ગયો છે અને કાં તો અહીંથી કોઈ મોટો સંન્યાસી ગયો છે. આ પગલા એના પગની રેખા ઉપરથી બુદ્ધ જાય એનો જ્યોતિષી જાણી જાય છે. આનું નામકરણ કરો અમારી દીકરીનું. નારદજીએ નામકરણ કર્યું છે. તમારી દીકરીનું નામ ઉમા, અંબિકા, ભવાની અનેક નામે એ પૂજા. જે દુર્ગાના 1000 નામ છે, શિવના 1000 નામ છે, વિષ્ણુ ભગવાનના 1000 નામ છે. નામ ઉમા, અંબિકા, ભવાની આમ પાડ્યા છે. તમારી દીકરી એટલી મહાન થશે કે તમને માતા પિતાને બહુ જ યશ કીર્તિ અપાવશે. તમારી દીકરીનું સૌભાગ્ય અખંડ રહેશે. તમારી દીકરીના મંદિરો બંધાશે, જગન માતા તરીકે પૂજાશે. આવા બધા સારા લક્ષણો પાર્વતીના હાથની રેખા જોઈ જોઈ નારદજીએ કીધા. પછી ધીમે રહીને કહ્યું કે હાથની 2-4 રેખા બરાબર પણ નથી, એ પણ કહી દઉં. જેમ નથી મોટી મોટી હોટલમાં તમને મિષ્ટાન ખવડાવે, કેરીનો રસ પીવડાવે, બીજા જ્યુસ પીવડાવે, પણ આપણે જમી લઈએ પછી લીંબુનું પાણીમાં હાથ ધોવડાવે. ખાટું ખાટું નારદે પાછળથી કીધું. પહેલાં મિષ્ટ વાતો કરી, દીકરીનું સારું થશે, આમ થશે. પછી 2-4 રેખા બરાબર નથી. માતા પિતાએ કહ્યું કે એ તો દીકરી માટે અમારા મા બાપને બહુ જ જરૂરી હોય. કઈ રેખા? કે તમારી દીકરીને પતિ કેવો મળશે? બાપજી જલ્દી કહો. એને ઘર અને વર્ગ કેવો મળશે? કહ્યું કે આને પતિ એવો મળશે, હાથમાં રેખા એમ કહે છે. તુલસીદાસજીએ ચોપાઈમાં નારદના વચનને નોંધી લીધા છે. નારદ અગુણ તમારી દીકરીને જે પતિ મળશે અગુણ હશે, એનામાં કોઈ ગુણ નહીં હોય. હવે જેનામાં એકેય ગુણ ન હોય એવા છોકરાને કોણ દીકરી આપે? પણ અહીંયા અગુણના 2 અર્થ. તમારી દીકરીને એવો પતિ મળશે જે નિર્ગુણ હશે, નિરાકાર, ઓંકાર મૂલમ તુરિયમ ગિરા જ્ઞાન ગોતીત મીશમ. એ ગુણાતીત હશે, એનામાં સત્વગુણ પણ નહીં હોય, રજોગુણ. આ તો કેટલી મોટી અવસ્થાની વાત કરી. એ નિર્ગુણ હશે, અગુણ અમાન. એનું કોઈ સન્માન નહીં કરતું હોય. જ્યાં જાય ત્યાં લોકો એનું અપમાન કરશે. આપણે ત્યાં તો એક સમય એવો આવ્યો કે શંકરને અનાર્યના દેવતા ગણી દેવામાં આવ્યા. આ એક મોટી ભૂલ થઈ સમાજે કરી. અનાર્ય દેવતા શિવ, એટલે એનો કોઈ પ્રસાદ નહોતા લેતા. શિવનો કોઈ પ્રસાદ ન લે, શિવના ઉપર ચડાવેલું ફૂલ પણ કોઈ ન લે, ચરણામૃત ન લે. સારું થયું એ ભ્રાંતિઓ ગઈ. શિવ અનાર્ય દેવતા નથી, શિવ સમસ્ત જગતનો દેવતા છે, મહાદેવ છે. એ અનાર્ય નથી. પણ આવા ખોટા આપને ભ્રાંત કર્યા. એટલા માટે આ તો હું બહુ આવી ચર્ચા કરતો જ નથી. તમારામાં વધારે ક્યાંક વળી વેમ ઘૂસી જાય કારણ મહાદેવ મહાદેવ છે. એક જ રુદ્રાષ્ટક રામચરિત માનસનો શિવનો આટલો પરિચય બીજે મળવો મુશ્કેલ છે સાહેબ. એનું નામ શિવ, એનું નામ શંકર, એનું નામ શંભુ. વેદની ઋચાઓમાં શતરુદ્રીય સંહિતા જ્યારે આપણે ઉઠાવીએ શાસ્ત્રમાં, ત્યારે શિવના જે નામ છે એમાં પ્રધાન નામ એક તો શિવ, એક શંકર અને શંભુ. અને એ મારી 7મી સંહિતામાં તુલસીદાસજીએ 3 નામનો ઉપયોગ કર્યો. ક્યારેક એને શિવ કહ્યા, ક્યારેક એને શંભુ કહ્યા. શંભુદિન ઉપદેશ હિત નહીં નારદ હિ સુહાન. ક્યારેક એને શિવ કહે.
ક્યારેક એને શંકર જપું જાય શંકર સત. આ શતરુદ્રીય જો સંહિતા વેદની એના બધા ઉલ્લેખો આમાં પ્રાપ્ત થાય. અગુણ અમાન માતુ પિતુ હિના, અને કોઈ મા બાપ ન હોય. શંકરને કોઈ માતા પિતા, એનો જન્મ જ નથી થયો. માતા પિતા એક જ પરમ તત્વ આપણે ત્યાં એવું છે કે જે અજન્મા છે. રામ જન્મે છે, યદ્યપિ એ બ્રહ્મ છે, મૂળમાં અજન્મ, પણ કૃષ્ણ જન્મે છે. શંકરનો જન્મ નથી. શંકરના માતા પિતા જ કોઈ નહીં. તમારી દીકરીને એવો પતિ મળશે જેને કોઈ મા બાપ જ નહીં. માતા પિતાને ન ગમ્યું. પહેલો એક સમય એવો હતો કે દીકરી એને ઘરે જ આપતા કે છોકરાને મા બાપ હોય, સાસુ સસરા હોય, એટલે અમારી ખોટ ન પડવા દે, એને અમારા જેવું હતા એવું. અત્યારે ઉલટું થઈ ગયું. કોઈ એમ કહે કે સાસુ સસરા નથી, કરી જ નાખો, કરી જ નાખો. આજની ઘડીને કાલ ચાંદલા કરી જ નાખો. સાસુ અને સસરો ન હોય તો દીકરી આપી જ દો, પણ સાસુ સસરા એ બીજા મા બાપ છે. એ મારી દીકરીનું આ પહેલાનો સમય હતો ત્યારે આ વાત હતી. માતું પિતું હિના, એનું દુઃખ થયું. કરે મારી દીકરીને કોઈ સાસુ નહીં, સસરો નહીં, એની પીડા થઈ. શિવ અજન્મા છે, એને માતા પિતા નહીં. ગંધર્વરાજ પુષ્પદંત કહે છે અજન્માનો લોકા, તું અજન્મા છે. શિવજીના લગ્ન જ્યારે સતી સાથે થયા અને ફેરા ફરતા હતા ત્યારે ગોરદાદાએ વરરાજાને પૂછ્યું કે તમારા પિતાનું નામ શું? શંકર ભગવાન ચૂપ રહે, કારણ કે કોઈ પિતા તો છે જ નહીં, અજન્મા છે. એટલે ગોરદાદાએ કીધું વરરાજા બેન્ડ વાગે છે એટલે કદાચ તમને સંભળાયું નહીં, પણ તમારા પિતાશ્રીનું શુભ નામ શું છે? શિવજીએ જવાબ આપ્યો. ત્રીજી વાર પૂછ્યું અને શંકરની ભ્રકુટી ફરી કે મારે કોઈ બાપ જ નથી, હું અજન્મા પરમ તત્વ છું. ગોરદાદાએ જીત પકડી, તમારે પિતાનું નામ લેવું જ પડશે, અમારે લગ્નનો નિયમ છે, તમારે લેવું જ નામ પડશે. એ વખતે નારદજી ઉભા થયા કે આ બ્રાહ્મણ દેવતા જીત છોડતા નથી, અને શંકરને જો ગુસ્સો આવ્યો તો આખો લગ્ન મંડપ હળગાવી નાખશે. એમાં નારદજીએ દરમિયાનગીરી કરી, શિવજીની પાસે જઈને કાનમાં કીધું કે પિતાનું નામ પૂછે તો કહી દો ને. પણ કે મારે તમે નથી જાણતા નારદજી, તમે ઘરના માણસ થઈને તમે મને આટલું કરો, તમને ખબર નથી હું અજન્મા છું? મને બધી ખબર છે, પણ હવે પરણવા બેઠા છો તો વર બાપા કેમ કરવું? પણ કેમ કંઈક બીજું પૂછે તો હું કહું, પણ મારે બાપ જ નથી, મારે શું? પણ કોકનું નામ, એક કામ કરો, શું નામ આપી દો ને, મારા પિતાનું નામ બ્રહ્મા. એ આખી દુનિયા બનાવે છે તો પણ બ્રહ્મા મારો બાપ છે નો. તમે શાંતિથી બોલો, અત્યારે ફેરા પૂરા થાય એટલે તમે બોલી નાખો મહેરબાની. શિવજીને કહ્યું કે હાલો ઝંઝટ, એટલે તોય બ્રહ્મા શબ્દ તો ન જ વાપર્યો. ગોરદાદાને કીધું મારા પિતાનું નામ શુભ નામ વિરંચી. બ્રહ્મા નહીં, વિરંચી. સર્જક. શાબાશ, ધન્યવાદ, આશીર્વાદ દુલ્હા રાજા. હવે તમારા દાદાનું નામ બોલો. શિવજી કહે પણ મારે બાપો જ નથી તો દાદો કેમ હોય? આ બ્રાહ્મણ દેવતાને મારે શું કહે? નારદજીને થયું વાજી બગડતી જાય છે, આ વરમાળા તોડીને નીકળી જશે. વળી પાછા શિવજીની પાસે ગયા. દાદાનું નામ વિષ્ણુ કહી દો ને, બધાનું પાલન પોષણ. પણ વિષ્ણુ મારો દાદો કેમ? ભાઈ નથી, મને ખબર છે, પણ તમે લવો વાળો ને બોલી નાખો ને, ધીરેથી બોલી નાખો. વાત મારા પિતાનું નામ બ્રહ્મા વિરંજી, મારા દાદાનું નામ વિષ્ણુ. હા, બ્રાહ્મણ દેવતા ખુશ થયા. ખૂબ ખુશ રહો, ખુશ રહો. હવે તમારા પરદાદાનું નામ કહો. અને શંકર ભગવાને ત્રિશૂળ ઉઠાવવાની તૈયારી કરી. હવે આ બ્રાહ્મણ નહીં કા હું નહીં. નારદજીને થયું કે આ બાજી બગડી જશે, પરદાદાનું નામ આપો. હવે નારદજીને થયું શું કહું? નારદજી નીકળી ગયા, કારણ કે હવે ત્રીજો બતાવવો કોને? પિતા બ્રહ્મા, દાદા વિષ્ણુ, હવે કોને બતાવો? એટલે નારદજી સાથે નીકળી ગયા. કેમ? મારે બીજો પ્રોગ્રામ છે. નીકળી ગયા, નહીં તારા પેલો મને ઉપાડી લે છે. અને શંકર ભગવાને કીધું ગોર બાપા પ્રણામ, આશીર્વાદ આપજો. હા બોલો વરરાજા. મારા પિતાનું નામ વિરંચી, મારા દાદાનું નામ વિષ્ણુ, અને બેયનો બાપ હું છું. અજન્મા છે. આવું વર્ણન
તમારી દીકરીને એવો વર મળશે જેને માતા પિતાને ઉદાસીન હશે, અપમાન કરે, સન્માન કરે, જેને કાંઈ લેવા દેવા નહીં, એવી ઉદાસીન વૃત્તિ. અને સબ સંશય છીના, જેનું વિશ્વાસ રૂપ છે એને સંશયો કેમ હોય, સંશયથી મુક્ત હશે. જોગી જટિલ, તમારી દીકરીને એવો વર મળશે જે જોગી હશે, જટાજૂટ હશે, અકામ, એના મનમાં કોઈ કામના નહીં હોય, અને નગ્ન દિગંબર રહેતો હશે, ભિક્ષા માંગીને ખાતો હશે. આવો પતિ તમારી દીકરીને મળશે. હાથમાં આવી રેખા છે. માતા પિતા રડી પડ્યા કે આટલી સુંદર અમારી ઉમા, અને એને આવો પતિ મળે. ના જોયું એ વખતે ઉમા પણ પાર્વતી પણ રડે છે, પણ તુલસીદાસજી આંસુના પારખું છે. માતા પિતા રડતા હતા એ પીડાના કે અમારી આટલી સુંદર દીકરીને આવો પતિ મળે, અને પાર્વતી રડતા હતા એ પ્રસન્નતાના કે જે લક્ષણો વરરાજાના વર્ણવ્યા એ મહાદેવ સિવાય બીજા કોઈ પાસે હોઈ શકે નહીં. મને મહાદેવ જ મળશે એની પ્રસન્નતા. દશા એક સમજત બિલગાના, આંસુડા તો ત્રણેયની આંખમાં, મૈના રાણીની આંખમાં આંસુ, હિમાલય અને ઉમા, પણ આંસુડા ત્રણેય. પણ સમજ, આ ટુકડો લઈને ફિલ્મનું એક ગીત બન્યું. આ ટુકડો મને એવું લાગે હજારો તરહ હોતે હૈ આંસુ. आंसू कितला प्रकार, अगर दिल में गम है तो रोते हैं, खुशी में भी आंखें भिगोते हैं आंसू. इन्हें जान सकता नहीं ये जमाना, मैं खुश हूं मेरे आंसुओं पे न जा. बस दशा एक समझत बिलगाना. માતા પિતા રડે છે ત્યારે શિવજીએ, નારદજીએ કહ્યું કે એક વસ્તુ કહું કે મેં વરરાજાના જે દોષ બતાવ્યા છે એ ભગવાન શિવજીની પાસે છે, અને તમારી દીકરીને શિવ જો મળે તો દૂષણ ભૂષણ બની જશે, તમે ધન્ય બની જશો કે મહાદેવ તમારે આંગણે આવે. પણ મહારાજ એક શું, તમારી દીકરી તપ કરે તો એને મહાદેવ મળશે, બાકી મહાદેવને મેળવવો મુશ્કેલ છે. માતા પિતાને થયું તપ કરવાની ઉંમર તો અમારી થઈ, આ દીકરીને અમે તપ કરવાનું કેમ કહી શકીએ. નારદજી આશીર્વાદ આપીને જતા રહ્યા. આ કથા યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે છે. માતા પિતા વિચાર કરે શું કરવું. રાત્રિએ ગઈને સવાર પડ્યું એટલે મા બાપ તો ન બોલી શક્યા કે બેટા તું તપ કરવા જા, પણ પાર્વતીએ કીધું કે માં મને એક સપનું આવ્યું. એ સ્વપ્નમાં એક ગૌર વર્ણ વાળો બ્રાહ્મણ દેખાયો. એણે મને એમ કહ્યું કે ઉમા તું તપ કરવા જતી રહે. માં હું તપ કરવા જાઉં. જે મા બાપને વાત કરવી હતી એ દીકરીએ કહી દીધી. માતા પિતાની આંખ ભીંજાણી છે. નાની ઉંમરમાં પાર્વતી તપ કરવા માટે નીકળ્યા છે. બહુ જ મોટી તપસ્યા કરી છે. આપણે ત્યાં 3 શબ્દો જે તથી શરૂ થાય છે એ બહુ જ મહત્વના. એક તપ. ઘણી પરંપરાઓ આપણે ત્યાં એવી જેમાં તપસ્યા જ પ્રધાન રહી, તપ જ પ્રધાન રહી. તુલસીદાસજી પણ કહે છે કે તપના બળથી જ બ્રહ્મા સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, તપના બળથી જ વિષ્ણુ પાલન કરે છે, અને તપના બળથી જ શંભુ એનો નિર્વાણ કરે છે. બધાના કેન્દ્રમાં તપ છે. ભાગવતજીમાં બ્રહ્માજીએ કેટલા વર્ષો સુધી તપ કર્યું સાહેબ, કેટલા વર્ષો સુધી. તપનો પ્રભાવ 3 વસ્તુ. એક તો તપ, બીજો ત્યાગ. એ ભારતીય અધ્યાત્મના થાંભલા છે. ત્રયો ધર્મસ્તંભા. આ 3 થાંભલા ધર્મના બધા. 3 વસ્તુ આપણા ઉપનિષદોમાં આવા ધર્મના થાંભલા તરીકે બિલક અભિપ્રાય. આવા આ ત્રયો ધર્મસ્કંધા 3 થાંભલા છે. તપ, ત્યાગ. એક તો તપ, બીજું ત્યાગ, અને ત્રીજું આપણે જે તપ કર્યું હોય, આપણે જે થોડો ઘણો ત્યાગ કર્યો હોય એનો આપણે ઉડકાર આવવો જોઈએ, એની તૃપ્તિ. ના મારે જે કરવું જોઈએ તે મેં કર્યું, મારાથી થઈ શકે તે મેં કર્યું. આ 3 શબ્દો યાદ રાખજો. ત્યાગ, તપ અને તૃપ્તિ.
ઓડકાર, એક ડકાર, એક તસલ્લી. પાર્વતીએ તપ આદર્યું છે, વર્ષો સુધી તપ કર્યું છે. પછી આકાશવાણી થાય છે, ઉમાને કહે છે આકાશવાણી, હે પાર્વતી, તમારું તપ સફળ થયું, પિતા બોલાવે ત્યારે ઘરે જજો અને શિવ તમને પ્રાપ્ત થશે, તમારું તપ ફળ્યું છે. તુલસીદાસજી કહે છે ઉમાનું ચરિત્ર તો મેં કહ્યું, પણ શંકરનું પાર્વતી યજ્ઞમાં સતી બળી ગયા પછી શિવજી એમને એના પ્રેમને લીધે ફર્યા કર્યા. આમ તો સતીનો ત્યાગ કર્યો સ્થૂળ રૂપે, પણ પરમ પ્રેમને લીધે શિવજી સતીને ભૂલ્યા નથી, ફર્યા જ કરે છે, ફર્યા જ કરે. ટૂંકમાં પછી એક જગ્યાએ બેસીને પ્રભુનું ભજન કરે છે, ભગવાન પ્રગટ થાય છે, શિવજીને લગ્ન કરવાનો આદેશ આપે છે. શરૂઆતમાં તો શિવજી કહે છે કે ના, એક વખત લગ્ન કર્યા, હવે બીજી વખત, અને એક વખત લગ્ન કરે બીજી વખત ભૂલ ન કરે. કોઈને તમે એક વખત લગ્ન કર્યા ને કહો કે બીજી વખત કરવા, તો કે ના ના તમે કરી લ્યો, મારે નથી કરવું. હાથ જન્મ કાઢવા કેમ? આજે હાથ જન્મના સંકલ્પો બહુ અઘરું પડે, બહુ હાથ. 84 ફેરા ફરવા હારા, પણ આ 4 ફેરા છે ને મારી નાખે.